આજે વાત કરવી છે એક એવી મહિલાની કે જે તેના અંડાશયમાં એક નાનકડી ગાંઠ હતી અને તેનું ઓપરેશન કરવા માટે એક ડોક્ટર પાસે જાય છે, મહિલા તબીબ પાસે. અને ડોક્ટરે એવું કીધું કે આ તો એક નાનકડું ઓપરેશન છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ગાંઠ છે તેને કાઢી નાખીશું. પરંતુ આ જે મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું, તે મહિલાને કદાચ સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે આ નાનકડું ઓપરેશન તેમની આખી જિંદગી માટે એક મોટું દર્દ બની રહેશે. આ મહિલાની સ્ટોરી અમે લલકાર ન્યૂઝમાં અગાઉ પ્રસારિત કરી હતી. પરંતુ આ મહિલાની શું હાલત છે, બે બાળકોની આ માતાની શું હાલત છે, અને અત્યારે તેમને ઘરે ખાવાના પણ ફાંફા પડી ગયા છે એક ડોક્ટરની ભૂલના કારણે, તેની વાત કરવી છે. આ જ મુદ્દે અમારી સાથે લલકારમાં આ વિશેષ ચર્ચામાં વાત કરવા માટે ખુદ તે પીડિત મહિલા છે સીમાબેન પાટીલ, તે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. સાથે જ છે તેમના એડવોકેટ મોનિકા અગ્રવાલ, કે જેઓ પણ ડોક્ટર છે, અને તેઓ હાલ તેમની આજે વિકટ પરિસ્થિતિ છે તેમાં તેઓ પણ તેમને મદદ કરી રહ્યા છે. અને આ જ મુદ્દે જે અમે આ સમગ્ર ન્યૂઝ સ્ટોરી કરી હતી, તે અમારા સહયોગી રીતેશ શાહ પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. સૌપ્રથમ સીમાબેન, મારે તમારી પાસેથી એ જાણવું છે કે જે રીતે તમારી જિંદગી અત્યારે કહી શકાય કે એક વિષમ પરિસ્થિતિમાં તમે આવી ગયા છો, આજે ઓપરેશન જે કરવામાં આવ્યું હતું એ વખતે ડોક્ટરે તમને શું કીધું હતું, ને અત્યારની જે પરિસ્થિતિ છે તે શું છે, તે પહેલા મારે ટૂંકમાં જાણવી છે, અને આ સમગ્ર જે દર્શકો જોઈ રહ્યા છે તેમને પણ જણાવવી છે. મારે 2024માં હું ઓપરેશન માટે ત્રીજી ગાયનેક હોસ્પિટલમાં ગઈ હતી. ત્યાં મેડમ એવું કીધું, કૃષ્ણાબેન ચાવડાએ, કે તમારે સોનોગ્રાફી કરાવવી પડશે. પછી સોનોગ્રાફી દરમિયાન ખબર પડી કે ગાંઠ છે પેટના અંડાશય ઉપર, એક ગાંઠ. પછી એ ગાંઠનું ઓપરેશન કર્યું એમને 2024માં પહેલા મહિનાની 5 તારીખે. એ ગાંઠનું ઓપરેશન દ્વારા એમને મારા મોટા આંતરડામાં કટ વાગી ગઈ હતી. ત્યારે મને કોઈ જાણ નથી કે કોઈ ડોક્ટર બહારના ઇન્વોલ્વ છે એના અંદર. ત્યારે મને એવું કીધું કે હું પોતે જ ઓપરેશન કરીશ એમ. પણ કટ પછી મને ખબર પડી કે કોઈ બહારથી શ્રેયસ પટેલ કરીને કોઈ ડોક્ટર પણ આવ્યા હતા. તો મને ઘરે લઈ આવ્યા 7 તારીખે. મને ફરી લઈ ગયા રાત્રે 3 વાગે સોસાયટીના લોકો. પછી 9 તારીખે રાત્રે લઈ ગયા, 10 તારીખે આખો દિવસ રિપોર્ટો કરાયા મારા. ત્યારે ખબર પડી કે મોટા આંતરડામાં કટ વાગી ગઈ છે એમઆરઆઈ રિપોર્ટમાં. પછી પ્રશાંત સિવિલના એચઓડી ડોક્ટર છે એમને બોલાયા, કૃષ્ણા ચાવડાએ. પછી એમને એ ઓપરેશન કર્યું. મોટા ભાગનો મારો સ્ટોમાની બેગ બહાર કાઢવામાં આવી હતી એ સમયે. અને અત્યારે શું પરિસ્થિતિ છે? પછી મને બહાર કાઢવામાં આવી. પછી મને 60 દિવસ માટે બહાર રાખી. ત્રીજું ઓપરેશન પ્રશાંત મહેતાએ જ કરેલું, સિવિલના એચઓડી ડોક્ટર છે એ. ત્યારે પણ મને એ લોકોએ શું મિસ્ટેક કરી ખબર નહીં, તો મને પેશાબની જગ્યાએથી સંડાસ આવતો હતો. તો ફરી હું મહિને એમના ત્યાં જતી રહી કે મેડમ મને આવી પ્રોબ્લેમ થાય છે, તમે આનો કોઈ નિકાલ લાવો. પ્રશાંત મહેતા સાહેબને બોલાવો, સાહેબે ઓપરેશન કર્યા છે એમના જોડે મુલાકાત આપો. એમને મને ડાયરેક્ટ સ્પષ્ટ ના પાડી દીધી કે હું બધું નિકાલ લઈ આવીશ, મને ખબર પડે છે એના અંદર. પણ એમને મને દવા ઉપર દવાનો કોઈ મને ફરક પડ્યો નથી. પછી એમને મને એવું કીધું કે હવે તમે મારા જોડે ના આવશો, તમને શરીરમાં બીજું કોઈ પીડા હશે, બીજું કોઈ તકલીફ ઊભી થઈ હશે, બીજા ડોક્ટરને બતાવો. પછી હું કાકડિયા હોસ્પિટલે ગઈ. ત્યાં મને ખબર પડી કે એમને પહેલા જ ઓપરેશનમાં મિસ્ટેક કરેલી છે. ટૂંકમાં પહેલા ઓપરેશનમાં જે તેમણે ભૂલ કરી તેનું પરિણામ તમે અત્યારે પણ ભોગવી રહ્યા છો. રીતેશ, શું કહેશો? કારણ કે જ્યારે ડોક્ટરનો આપણે સંપર્ક કર્યો હતો ત્યારે ડોક્ટરનું વર્તન કેવું હતું, અને જે ઓપરેશન બદલ તેમણે આપણને શું જવાબ આપ્યો હતો મીડિયાને? અમે જ્યારે શ્રીજી હોસ્પિટલ કૃષ્ણાબેન ચાવડાને મળવા ગયા ત્યારે કૃષ્ણાબેન નહોતા અને એમનો સ્ટાફ હતો. એ વખતે અમે ત્યાં શૂટિંગ ને બધું કરેલું, એમના પર ફોનથી વાત કરેલી કૃષ્ણાબેન જોડે. એટલે કૃષ્ણાબેન એવું કીધું કે હવે 6 વાગે હું મળીશ તમને, તમે 6 વાગે આપણે મળીને પછી વાત કરી અને પછી એની જે પણ હશે આપણે બાઇટ્સ કે બધું આપીશું. પણ પછી 5-5:30 બેનને ફોન કર્યો એટલે બેનનો આખો સુરત બદલાઈ ગયો હતો અને બેને બહુ ઉદ્ધતાઈથી વાત કરી હતી અમારી જોડે પણ, એઝ અ મીડિયા પર્સન તરીકે બી. એટલે મેં એમને બેનને એવું કીધું કે તમારી જે રજૂઆત છે, અમે વન સાઇડેડ સ્ટોરી ચલાવવા નથી માંગતા, એકલા સીમાબેનની વાત નથી ચલાવવા માંગતા. તમારો પણ કોઈ એ હોય તો તમે મૂકી શકો છો પક્ષ, અને પક્ષ રજૂ કરી શકો છો. પણ એ બેને મારી જોડે એવું કીધું કે તમે આ શૂટિંગ કેમ કર્યું,
એ કરો છો, હું લીગલી કરીશ. એટલે પછી મારે ન છૂટકે એમને કહેવું પડ્યું કે બેન, લીગલી કરવાની વાત તમે જવા દો. સૌથી પહેલા તમે જ ખોટું કર્યું છે. તમે કોઈ બેનની આખી જિંદગીની પત્તર ઠોકી નાખી છે. અને આ બેનની જ નહીં, બેનના આખા પરિવારની એ કરી નાખી છે. બેનના 3 બાળકો છે અને બેન નું જીવન જીવતે જીવ અત્યારે નર્ક બની ગયું છે. એટલે તમે બેનને જુઓ અને તમે એ કરો. એટલે કે તમે પોલીસમાં ગયા. એટલે મેં કીધું એ બધો મારો વિષય છે. અમે નરોડા પોલીસ સ્ટેશન પણ ગયા હતા, નરોડા પીઆઈ ને બી મળ્યા હતા અને પીઆઈ એ બી એવું કીધું કે અરજીનો નિકાલ કરી દીધો છે. એટલે અમે અચ્છા, ટૂંકમાં અરજીનો નિકાલ કરી દીધો. સીમાબેન, શું કહેશો તમે? પોલીસમાં જ્યારે તમે ગયા ડોક્ટર સામે ફરિયાદ કરવા, ત્યારે કેવો તમને પોલીસ દ્વારા શું પ્રતિભાવ મળ્યો? મેં પોલીસમાં નરોડા પોલીસ સ્ટેશનમાં ગઈ હતી. મેં સાહેબને કીધું હતું કે સાહેબ, મને મારા અત્યારે તકલીફ ઓછી છે, ખાલી મને થોડીક પ્રોબ્લેમ છે, કેમ કે એક ઓપરેશનમાં મારું કામ થાય એવું હતું. તો મને એમના જોડેથી થોડુંક દવાખાના માટે કઈ ખર્ચા પાણીનો કરી આપો. મને જે દવાખાનાનો જે ખર્ચો થતો હોય, મારા જોડે અત્યારે કઈ નથી. કેમ કે કૃષ્ણાબેન ચાવડાએ પહેલા જ મારા 2024માં એને ઓપરેશન ફેલ બી કર્યા હતા. મને એને પેમેન્ટ એને લઈ જ લીધી હતી. 2-2.5 લાખ રૂપિયા એને પહેલા ફર્સ્ટ ઓપરેશનમાં 70,000 લીધા હતા. પછી બીજો જે ઓપરેશન થયું મારે જે બગાડ્યું હતું એના માટે, એમાં બી એને 2.5 લાખ રૂપિયા લીધા હતા. પછી ત્રીજા ઓપરેશનમાં 60-70,000 રૂપિયા લીધા હતા. એટલા બધા પૈસા લઈને પછી મેં કીધું મારા જોડે એટલા હતા નહીં, એટલે મેં બહારથી બધા લઈને આપેલા છે એમને બી. અને અત્યારે મારા જોડે કઈ નથી. એટલે મેં સાહેબને એવું કીધું, કઈ કોઠડિયા સાહેબ કરીને હતા, એમને મેં કીધું, મેં સાહેબ મને આટલું થોડું ખર્ચો કરી આપો. તો એ લોકો એમ કીધું કે ડીસીપી ઓફિસે જાઓ, અમારા જોડે આવો એનો નિકાલનો કોઈ રસ્તો છે નહીં, અમને એમાં કઈ ખબર પડશે નહીં, મેડિકલ બોર્ડનો રિપોર્ટ આવ્યા પછી જ કરશું અમે. તો હું ડીસીપી ઓફિસે મેડમને મળવા ગઈ. તો મેડમે એવું કીધું કે તમે તો પૈસાના ભૂખ્યા છો, 80 લાખની માંગ કરો છો, એવું કોઈ ડોક્ટર આપી થોડી દેશે તમને. તો મેં આ વસ્તુ કરી એમના જોડે, આ વાત કરી પણ નહોતી કે મારે પૈસા આટલા જોઈએ છે. મારે ખાલી મારા દવાખાનાનો ખર્ચો જ હું માંગતી હતી એ વખતે. બિલકુલ. એક તો ખોટું ઓપરેશન કરી નાખ્યું અને જે રીતે તમને તકલીફ ભોગવવી પડી રહી છે, અને આમ છતાં પણ ઉલટું ચોર કોટવાલને દંડે તેવું ડોક્ટરનું વર્તન હતું તેવું કહી શકાય. મોનિકાબેન, શું કહેશો? કારણ કે અત્યારે જે એમની પરિસ્થિતિ છે તે આમ એક રીતે જોવા જઈએ તો કાનૂની રીતે તે કેમ તેમને ન્યાય નથી મળી રહ્યો? તમારું શું માનવું છે? મારું આ દરમિયાન આ કેવું છે કે જે તે પોલીસ સ્ટેશનમાં તે ગયા હતા ત્યાં એમને ન્યાય નથી મળ્યો. કે ત્યાં કોઈ સિચ્યુએશન, કઈ રીતે સિચ્યુએશન શું ઊભી થઈ છે અને કઈ રીતે એનો અંત આવ્યો છે એ જાણવા માટે અમે જે તે પોલીસ સ્ટેશનમાં રીઇન્વેસ્ટિગેશનની માંગ કરીશું. એમને કહીશું કે ભાઈ તમારા પોલીસ સ્ટેશનમાં શું કાર્યવાહી થઈ છે, કમિટીનો રિપોર્ટ આવ્યો છે તો શું રિપોર્ટ આવ્યો છે, ભૂલ ક્યાં થઈ છે. કેમ કે જ્યારે કૃષ્ણાબેન ચાવડાને તે મળવા ગયેલા ત્યારે તો માત્ર અંડાશયમાં નાની ગાંઠ હતી, એનું ઓપરેશન હતું. તો અંડાશયની ગાંઠનું ઓપરેશન કરતા કરતા એવું તો શું થઈ ગયું કે મડ એમના આખા પેટમાં પસરી ગયું અને જે પ્રાઇવેટ પાર્ટ કહેવાય લેડીઝનો, ત્યાંથી એમને મડ આવવા માંડ્યું. બસ એક જ વસ્તુ મારે કૃષ્ણાબેનને પૂછવી છે કે ન્યાયતંત્રને પૂછવી છે કે એક ડોક્ટર છે એને આજે અમે ભગવાન માનીએ છીએ અને આંખો બંધ કરીને એમની પર વિશ્વાસ કરીને ત્યાં જઈએ છીએ ન્યાય મેળવવા માટે. અમારા શરીરનું, જેમ હું વકીલ છું અને સરકારથી ન્યાય મેળવવા માટે કોઈ પણ માણસ મારી પાસે આવે છે, તો આજે ડોક્ટર પાસે જાય છે વિશ્વાસ રાખીને, તો આ સ્ત્રીની જે હાલત કરી છે તદ્દન કપરી છે. એ આર્થિક, માનસિક અને શારીરિક ત્રણે પરિસ્થિતિમાં એ માણસ અત્યારે ઘવાઈ રહ્યું છે. મારે એટલું જ કેવું છે, જો પોલીસ રીઇન્વેસ્ટિગેશન નહીં કરે તો અમે લોકો મેજિસ્ટ્રેટ દ્વારા ફરિયાદ દાખલ કરીશું અને મેજિસ્ટ્રેટને રીઇન્વેસ્ટિગેશન પોલીસ સ્ટેશને કરવાનો ઓર્ડર લઈને આવીશું. આરોગ્ય ભવન જે કહીએ છીએ, આરોગ્ય ખાતે, હેલ્થ ખાતામાં ફરિયાદ દાખલ કરીશું. કન્ઝ્યુમર કોર્ટમાં, ગ્રાહક સુરક્ષામાં જઈશું. જે તે જગ્યાએ જવું પડશે ત્યાં જઈશું. પણ આ જે વ્યક્તિ છે જેને શારીરિક પીડા થઈ છે, આપણે બધા વાતો કરી શકીએ પણ શારીરિક પીડા જે એમને થઈ રહી છે એ શારીરિક પીડા આપણે બધા ભોગવી નહીં શકીએ. કેમ કે એક નાનો મસો થયો હોય ને તો પણ આપણને તકલીફ થાય છે. આ વ્યક્તિને આજે પ્રાઇવેટ પાર્ટ કહીએ ત્યાંથી મડ આવતું હોય તો એને શું પરિસ્થિતિ, શું દુઃખ થતું હોય એ માત્ર જાણી શકે, આપણે નહીં જાણી શકીએ. તો એ જે વસ્તુ છે, જે મેડિકલ હેલ્થ એમની જે પ્રોબ્લેમ છે એ હવે અત્યારે આર્થિકથી જ નિવારણ થઈ શકે છે. એ લોકો ભલે એવું કહેતા હોય કે તોડ કરવા માટે પૈસા માંગ્યા, પણ અત્યારે પૈસા વગર તો એમની આર્થિક હાલત અને શરીરની હાલત કોણ સુધારશે?
અત્યારે કોઈ પણ ડોક્ટર કયા ડોક્ટર ફ્રીમાં ચેકઅપ કરે છે એમ તો કહો? બિલકુલ. તો કોઈ પણ પરંતુ જગ્યાએ જશે તો આર્થિક મોનિકાબેન, મારે એ જાણવું છે કે અત્યારે જે એમની પરિસ્થિતિ છે, જે એમની જે નળી જે બંધ કરી દીધી ને જે એમને તકલીફ શરૂ થઈ, એનો હવે એનો ઉપાય થઈ શકે એમ છે ખરું? ઉપાય એટલે જે તે અત્યારે હાલના જે પ્રેઝન્ટ એમના ડોક્ટર છે એમનું કેવું એવું છે કે જ્યાંથી એમને અત્યારે બ્લડિંગ આવી રહ્યું છે એ બ્લડિંગ 3 કે 4 દિવસમાં બંધ ના થાય તો પછી એ લોકો એક દૂરબીનથી અંદર જોશે, ચકાસણી કરશે અને આંતરડું સેટ થતું હશે તો આંતરડું સેટ કરશે અને એમને રેગ્યુલર રાહત થાય એવું કરી આપશે, એવું જાણવા મળ્યું છે. જો એવું થઈ જતું હોય તો કઈ એમની પીડા સાવ તો પૂરી થવાની નથી, પણ એમને અમુક અંશે રાહત થાય તેમ છે. બિલકુલ, એમને રાહત મળી શકે એમ છે, પરંતુ કમનસીબી કદાચ એ કહી શકાય કે આ જે મહિલા છે, 2 બાળકોની માતા છે, તેને હજુ સુધી રાહત નથી મળી રહી અને જે પરિસ્થિતિમાં તેઓ જીવી રહ્યા છે તે ખૂબ જ વિકટ છે, દયનીય છે અને એટલા માટે જ અમારે આ મુદ્દો ઉઠાવવો પડ્યો છે કે ખરેખર આ જે સીમાબેન છે તેમને ન્યાય ક્યારે મળશે. સીમાબેન, એવું પણ જાણવા મળ્યું કે તમે ફરીથી એક વખત એટલે કે લગભગ 5મી વખત તે કદાચ ઓપરેશન માટે ગયા હતા, ત્યાં તમને કેવો કડવો અનુભવ થયો આજે? મારે એમાં કેવું છે કે પછી હું કાકડિયા હોસ્પિટલ માંથી ઘરે આવી પછી મને બીજા જે સાહેબે મને કીધું કે તમે સર્જન હાઉસમાં જાઓ, ત્યાં ઉન્નતિબેન પટેલ છે, એ તમારું કંઈક નિકાલ કરશે એમનું ઓપરેશન નું, તો થોડાક ઓછા ખર્ચામાં થાય. તો હું ત્યાં ગઈ તો મેડમે મારો પાર્ટ જોઈને જ એમ કીધું કે તમારે એક રિપોર્ટ કરાવવો પડશે MRI નો, પછી મને ખ્યાલ આવશે. પછી MRI એમને સાફ ખબર પડી ગઈ કે ફિસ્ટોલા થયેલું જ છે, આંખોનું ઓપરેશન પણ મિસ્ટેક કરેલી જ છે એમ. પછી હું ત્યાં પહેલું ઓપરેશન થયું એ દરમિયાન 5 દિવસ થયા હતા. ત્યાં પ્રશાંત મહેતા સિવિલના HOD ડોક્ટર ત્યાં હાજર થયા હતા રાતના 2 વાગે. હવે મારા બંને બાળકો જોઈને ગભરાઈ ગયા કે મારા મમ્મીને કઈ કરવા માટે તો નહીં આવ્યા ને. એ વખતે પણ એ લોકોએ કીધું કે અમારા પેશન્ટ માટે આવ્યા હતા, એક પેશન્ટ બગડી ગયું હતું એમના માટે આવ્યા હતા. પછી એ બી થઈ ગયું. અત્યારે મારા આટલા સમયથી મારા ટ્રીટમેન્ટ ત્યાં ચાલે છે અને કૃષ્ણાબેન ચાવડા અને જયમીન ચાવડા એમના હસબન્ડ છે કૃષ્ણાબેન ચાવડાના, એ બધે ડોક્ટરોને ફોન કરીને શું કહે છે ખબર નહીં કે મને પણ મારવાની ધમકી આપે છે કે પેશન્ટને કે તમે શું કહેવાય રફા દફા કરી દો, જવા દો તો આપણે સમજી લઈશું. એ સુધી ઉન્નતિબેનને પણ એમને કોલ કરેલો હતો. ઉન્નતિબેનને પણ એમ કહેવા કે આ કેસ ના લેશો તમે હાથમાં એમ, પણ ઉન્નતિબેનને મારું કેસ પેલો ઓપરેશન કર્યું, બીજું બી ત્યાં જ થયું મારે. અને અત્યારે હું ટ્રીટમેન્ટ માટે ત્યાં જઉં છું, દવાનો ડોઝ પૂરો થાય પછી હું બતાવવા જઉં છું. તો આજે જે CH પટેલ હતા શ્રીજી ગાયનેક હોસ્પિટલમાં જે આવ્યા હતા ફર્સ્ટ ઓપરેશન વખતે બગાડી હતું, એ આજે મને ત્યાં મળ્યા. અચ્છા, એટલે ટૂંકમાં જે ડોક્ટરે તમારું આ ઓપરેશન બગાડ્યું, કેસ જે તમારો ફેલ થયો, ત્યાં જ એક ડોક્ટર ફરી વખત આવ્યા? હા, ત્યાં ફરી વખત આવ્યા. તો મેં ઉન્નતિબેનને પૂછ્યું કે મેડમ આ શેના માટે આવ્યા છે કે એમને કોઈ પાર્ટનરશિપમાં ઘનશ્યામ પંચાલ કરીને કોઈ સાહેબ છે, એમના દ્વારે આવ્યા હોય, અમે એમને ઓળખતા પણ નથી શ્રેયસ પટેલ કોણ છે એમ. પણ એ ગભરાઈ ગયા અને એમને એવું કે મેં આ બેનનું ઓપરેશન પહેલા બગાડી દીધું એટલે એ કે અત્યારે મને કંઈક બોલશે. પણ મારું કહેવાનો મતલબ એમ છે સાહેબ કે મને પહેલા જ હું ગમે તે જોઉં છું, મને કૃષ્ણાબેન ચાવડાએ જયમીન ચાવડાએ મને કીધું હતું કે આને કે પહેલા મારી નાખ્યું હોત તો અત્યારે આ જપ્પા ના રહે. તો મને હવે એ ડર થાય છે કે મને ફરી એ લોકો કંઈક કરશે. અત્યારે તમારે પરિવાર માં કોણ કોણ છે? તમે કેવી રીતે અત્યારે પરિવાર તમારું ગુજરાન કેવી રીતે ચાલી રહ્યું છે? મારું ગુજરાન તો એવી રીતે ચાલે છે, મારે એક બાબો બેબી મશીને રાત દિવસ કામ કરીને ખાલી ખાવાનું અને સ્ટોમા બેગનું જે બેગ લગાવી છે મારી, એનો જ ખર્ચો કાઢે છે. મારે તો મહિનામાં મારે બેંક વાળા આવીને ઘર બી ખાલી કરી શકશે કેમ કે એમનો બી ફોન આવી ગયો છે. હું હપ્તો ભરી શકતી નથી અને દવાખાનાના ખર્ચા ચાલુ જ હોય છે. અમારે હર મહિને દૂરબીન તપાસ કરો એને 25,000 થઈ જાય, CT સ્કેન કરો એના 25,000 20,000 થઈ જાય, MRI કરીને આવો એના થઈ જાય. હું મારા પોતાને આટલું મોટું ઓપરેશન થઈ ગયું, મેં કોઈ દિવસ સારું ખાધું નથી. 24 કલાક હું આ જીવનમાં જીવું છું કે મારું શું થશે, મારું કેવી રીતનું હું આ કરીશ. એક બાજુ આ લોકો મને
દરેક જગ્યાએ ડોક્ટરોને ઇન્વોલ્વ કરીને કંઈક ને કંઈક વાતો કરે છે. મને ડોક્ટરો એમ કહે છે તમને ન્યાય નહીં મળે, તમે આવો શાંતિથી બેસી જાઓ. પણ હજી હું જે જગ્યાએ ટેસ્ટમેન્ટ માટે ગઈ ઉન્નતિબેનના ત્યાં, મારે બ્લીડિંગ 3 મહિના બંધ નહીં થતું. એટલે મને હવે એમ થાય છે કે ફરી એ લોકો દૂરબીન તપાસમાં એમ ના કહી દે કે બેન આંતરડું તમારું ફરી ખુલી ગયું છે, ફરી તમારા 3 ઓપરેશન આવશે, એવો સવાલ આવીને ઊભો ના રહી જાય. એ હું અંદરથી મૂંઝાઉં છું હવે. આમ તો જે પરિસ્થિતિ છે સીમાબેન, તેમાં ડોક્ટરની જે ભૂલ છે, કહી શકાય કે રીતેશ, જે આ ડોક્ટરની નિર્દયતા કહેવાય, તો ઓપરેશન કર્યું અને ત્યારબાદ ખોટી રીતે તેમની પાસે જે આરોપ મૂકવામાં આવ્યા પેશન્ટ સામે, એક નથી લાગતું કે આ એક નિર્દયતાની એક હદ હોય? હા, નિર્દયતાની હદ જ છે. અને ખરેખર લોકો ડોક્ટરને ભગવાન માને છે, પરંતુ કેટલાક ડોક્ટરો પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરતા હોય એવું લાગી રહ્યું છે. અને આ કેસમાં શરૂઆતથી હું આખો અભ્યાસ કરું છું, મેં પોતે જ સ્ટોરી કરી છે, એટલે મને ખબર છે. સીમાબેન જોડે તો ઠીક, પણ અમારી જોડે પણ સારું વર્તન કરવામાં આવ્યું નહોતું બેનનું, ડોક્ટર કૃષ્ણાબેન ચાવડા દ્વારા. અને એ બધી એમની ઓળખાણો લગાવીને બધો દુરુપયોગ. આની અંદર જે કમિટીની માહિતી સિવિલ હોસ્પિટલની, એની અંદર ડોક્ટર પ્રશાંત મહેતા જે છે એ સિવિલ હોસ્પિટલના જ ડોક્ટર છે અને કમિટીના એ જ મેમ્બર છે, અને એ જ કમિટી ક્લીન ચીટ આપે છે. તો ન્યાય ક્યાં મળશે? જો આવું જ થશે તો આ દેશમાં આવા ગરીબ દર્દીઓનું શું થશે? કોણ એના માટે જવાબદાર? ડોક્ટરો પોતાની હાટડીઓ ખોલીને બેસી જાય છે, પૈસા લેતા 1 રૂપિયાની શરમ નથી રાખતા. પણ બીજી તરફ આ જે એમનાથી ખોટું થયું કબૂલતા કેમ નથી, સ્વીકારતા કેમ નથી? એ પોલીસ બી મેનેજ કરી દે છે, કમિટી બી મેનેજ કરી દે છે. તો શું આ રીતે આ ચાલશે બધું? આવી રીતે લોકોને મારી નાખશે લોકો? શું કહેશો મોનિકાબેન? કારણ કે ડોક્ટરો તો સ્વીકારવા તૈયાર જ નથી. તમે કીધું કે કન્ઝ્યુમરમાંથી લઈને પોલીસમાં ફરી વખત આપણે અરજી કરીશું, પરંતુ આવી રીતે આ તો એક દાખલો સામે આવ્યો સીમાબેનનો. આવા તો હવે ઘણા કિસ્સા હશે કે આ ડોક્ટરો આ રીતે ખોટા ઓપરેશન કરીને ઉલટું દર્દીઓને જ સામે આરોપો મૂકતા હોય. ના, એવું કઈ નથી. કાયદાનું કામ કરે જ છે. દસ્તાવેજી પુરાવા હોય કે ગમે તે એવિડન્સ હોય, એ બેઝ ઉપર ન્યાય તો મળે જ છે. ન્યાયતંત્ર પર અમને વિશ્વાસ છે. અમે જે તે પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન માટે જઈશું, ત્યાંથી અમને ન્યાય નહીં મળે તો મેજિસ્ટ્રેટ કોર્ટ છે, અને મેજિસ્ટ્રેટ કોર્ટ જે છે સીમાબેનની ફરિયાદ 100% દાખલ કરવા માટે ઓર્ડર કરશે. અને હેલ્થ ખાતામાં પણ અમે અરજી કરી છે, અને અમને વિશ્વાસ છે કે ત્યાંથી પણ ન્યાય મળશે જ. કેમ કે 100% ડોક્ટર ખરાબ નથી હોતા, પણ આવા 10% ડોક્ટરોને લીધે બાકીના 90% ડોક્ટરો ખરાબ સાબિત થાય છે. તો મારે પણ ડોક્ટરને એવું જ કેવું છે કે જો તમે સાચા છો 90%, તો આ 10% જેમને ખોટું કર્યું છે, કે ભૂલ કરી છે, તો એની સામે સીમાબેનને ન્યાય મળવો જોઈએ. ને હાલ જે કપરી મુશ્કેલીમાંથી ગુજરી રહ્યા છે, તો એમાં એમને ચોક્કસથી મદદરૂપ થવું જ જોઈએ. કેમ કે આજે સીમાબેન જોડે થયું છે, કાલે સીમાબેન જેવા કેટલાય મરીઝો કે કેટલાય વ્યક્તિઓ જોડે થશે. તો જ્યારે આ પરિસ્થિતિ પોતાની ઉપર આવે ત્યારે ખબર પડે, પણ એ પરિસ્થિતિ પોતાની ઉપર ન આવે એ માટે પહેલાથી પગલા ભરવા જોઈએ. મારું આ અત્યારના સમાજને એ કહેવું છે કે તમે એ જોઈને બેસી ના રહેશો કે ભાઈ આ તો મારી જોડે તો નથી થયું ને, પણ આ કાલે કદાચ તમારી જોડે થશે તો શું? એની માટે પહેલેથી જ અગમચેતીના પગલા રૂપ આવા જે ડોક્ટરો છે એના સામે ચોક્કસથી સખત પગલા લેવા જ જોઈએ. બિલકુલ, આપણે આશા રાખીએ કે સીમાબેનને ન્યાય મળે, પરંતુ જે ડોક્ટરો જે કર્યું છે તો કહી શકાય કે એક ક્રૂરતાની હદ સમાન કહી શકાય. કારણ કે જે પેશાબના વાટે જે મળ આવતું હોય અને જે તેની પરિસ્થિતિ સીમાબેનની જે છે તે ખરેખર તમે વિચારી ન શકો તેવી પરિસ્થિતિમાંથી તેઓ અત્યારે પસાર થઈ રહ્યા છે. ત્યારે આપણે પણ એક સામાજિક રીતે પણ એક મુદ્દો વિચારવો જોઈએ કે શું ડોક્ટરો આવા પણ હોય છે? તમે કીધું સાચી વાત કે બધા ડોક્ટરો એવા નથી હોતા, પરંતુ એક જે ભગવાનનું સ્વરૂપ આ રીતે દર્દીને ઓપરેશન કરીને એક શું કહેવાય બહાર એમનામ છોડી દે, તે આ ડોક્ટર કહેવાય? ખરેખર તો એક તેમને શરમ આવી જોઈએ આવા ડોક્ટરોને કે ભાઈ તે પૈસા લે છે, ઓપરેશન ખોટું કરે છે અને તેને ફરી વખત તેમનું શ્વાસ સુધરે તે માટે ઉપાય કરવાના બદલે તેમને સામે આરોપો મૂકે છે. તે ખરેખર આપણા માટે, આપણા ગુજરાત માટે, ગુજરાતના મેડિકલ જગત માટે એક નિંદનીય કહી શકાય તેવી એક બાબત ચોક્કસ છે. સીમાબેન,
તમે શું ઈચ્છી રહ્યા છો હવે? કારણ કે જે તમારી આર્થિક પરિસ્થિતિ પણ અત્યારે નબળી થઈ ગઈ છે અને એક તરફ શારીરિક રીતે પણ તમે સાવ અશક્ત ને કહી શકાય કે તમે નથી કોઈ કામ કરી શકતા, ત્યારે તમે સમાજ સામે શું ઈચ્છી રહ્યા છો? સમાજ સામે હું એક જ ઈચ્છું છું કે જે મારા જોડે થયું એ બધા જોડે ના થાય, કેમ કે હું મારું ઘર પરિવાર સારી રીતે ચલાવતી હતી, હું મારા રીતે કમાવતી હતી સિલાઈનું કામ કરીને. અત્યારે મારા ઘરમાં કરિયાણાના પૈસા રહેતા નથી, ને હું મકાનનો હપ્તો ભરી શકતી. મને જે જગ્યાએ મોકલાવે છે એ જગ્યાએ હું લોકો જોડે પૈસા ઉઘરાઈને રિપોર્ટો ઉપર રિપોર્ટો જ કાઢતી રહું છું, તો મને કોઈ નિકાલ દેખાતું નથી આના અંદર કે મને સારું બી થઈ જશે હજી બી એમ. કેમ કે ડોક્ટરોએ તો કીધું મને કે બેન સારું થઈ જશે, પણ મને અત્યારે જે બ્લીડિંગ જાય છે 3 મહિનાથી, મને ફરી જે સંડાસ જતો હતો એના જેવી પોઝિશન આજની તારીખમાં મારી ઊભી છે. ના, પણ તમે ચિંતા ના કરો, કુદરતના ઘરે દેર છે અંધેર નથી. જે તમારી પરિસ્થિતિ છે તેમાંથી તમે બહાર આવી શકશો તેવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમારાથી બનતી મદદ અમે તમને કરવા માટે તૈયાર છે. મોનિકાબેન, જે રીતે આપ વાત કરી રહ્યા છો કે આપણે લીગલ એક્શન, એમને કાનૂની રીતે તેમને ન્યાય મળે તેવા પ્રયાસ કરીશું, પરંતુ સાથે સાથે તમે પણ સમાજને ખાસ શું અપીલ કરી રહ્યા છો? કારણ કે આવા જે ડોક્ટરો હોય છે તેની સામે કેવા પગલા લેવા જોઈએ તમારી દ્રષ્ટિએ, એક માનવતાની દ્રષ્ટિએ? માનવતાની દ્રષ્ટિએ તો એટલું જ છે કે એક લેડીઝ માટે એનું શરીર, એની સુંદરતા જ બધું હોય છે, કે આપણે બધા સમજીએ છીએ. પણ આ જે લેડીઝ છે એને ખાલી લેડીઝ તરીકે કોઈ જે બી કૃષ્ણાબેન ચાવડા છે પોતે જ એક વખત અત્યારે જોશે ને તો મને 100% ખબર છે કે પોતે જ મોં દબાઈને ઉલટી કરવા જશે, એવી આ બેનની પરિસ્થિતિ છે. આ બેન દિવસના 1500 થી 2000 રૂપિયા કમાઈને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા, મકાનનો હપ્તો ભરતા હતા, ઘરમાં કરિયાણું લાવતા હતા. એમના લીધે એમના છોકરીની સગાઈ તૂટી ગઈ, કેમ કે છોકરાવાળા લગ્નની વાત કરે છે, જ્યારે છોકરી એવું કે છે કે હું લગ્ન કરીને જતી રહીશ તો મારી માનું છું. એક બીજો પુત્ર છે, એના જે પતિ છે એ અશક્ત છે, જે કમાઈ શકતા નથી. તો હાલ એમની આર્થિક, શારીરિક અને માનસિક ત્રણે પીડા એમને ભોગવી રહ્યા છે. મારું એટલું જ કેવું છે કે આપણાથી થાય એટલી મદદ કરીશું. અત્યારે અમને સૌથી વધારે જરૂર છે આર્થિક, કેમ કે તમને પોતાને ખબર છે કે અત્યારે આર્થિક પરિસ્થિતિ જ બધું છે. કેમ કે આર્થિક જ નહીં હોય તો એ મકાનમાં નહીં રહી શકે, ખાઈ નહીં શકે, પી નહીં શકે, દવાના ખર્ચા નહીં ઉઠાઈ શકે. મારાથી જેટલી હેલ્પ થાય છે હું એટલી હેલ્પ કરીશ. અને સમાજના બીજા અત્યારે જે માણસો છે, જે લાઈવ અત્યારે જોડાઈ રહ્યા છે કે બધા જોઈ રહ્યા છે, એમને મારી 2 હાથ જોડીને એટલી જ નમ્ર વિનંતી કરું છું કે આ જે પરિસ્થિતિ આ બેનની છે, કાલે કોઈ પણ માણસની આ પરિસ્થિતિ થઈ શકે છે. એટલે જે ડોક્ટરો જોડાયેલા છે એની સામે તો સખ્ત પગલા લેવાના જ છે, પણ જો તમે બની શકે તો માનવતાની દ્રષ્ટિએ આ બેનની કોઈ પણ આર્થિક મદદ થતી હોય તો પણ જરૂર કરજો, એવી મારી તમને લોકોને નમ્ર અરજ છે. બિલકુલ. અને અમે લલકાર ન્યૂઝના માધ્યમથી પણ અમે એ જ જે દર્શકો જોઈ રહ્યા છે તેને પણ અપીલ કરી રહ્યા છે કે જે મહિલા તેના 2 બાળકો સાથે અત્યારે રહી છે અને આ જે વિકટ પરિસ્થિતિ તેમની થઈ ગઈ છે, દીકરીના લગ્ન નથી થઈ શકતા કારણ દીકરી જતી રહે તો માની સારવાર, માની સેવા કોણ કરે? આવી વિકટ વિષમ પરિસ્થિતિમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે, ત્યારે અમે બી તમને એક અપીલ કરીએ છીએ કે તેમને જો તમારે આર્થિક મદદ કરવી હોય તો આ જે QR કોડ અમે આપ્યો છે તે સીમાબેન પાટીલનો છે, તેમને તમે જો ઈચ્છો તો તેમને આર્થિક મદદ કરીને આ જે પરિસ્થિતિમાંથી તેઓ પસાર થઈ શકે, કમસે કમ તેટલી તમે હેલ્પ કરી શકો છો. અમે સ્ક્રીન ઉપર તમને QR કોડ બતાવ્યો છે, તેના દ્વારા તમે સીમાબેન પાટીલને સીધી રીતે આર્થિક મદદ તમે કરી શકો છો. અમારો ઉદ્દેશ એકમાત્ર એ જ છે કે આ જે મહિલાનું જે જીવન અત્યારે બદતર બની ગયું છે, જે પરિસ્થિતિમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે, તે ખરેખર એક ડોક્ટરની ભૂલના કારણે આ પરિસ્થિતિ થઈ છે. અને ત્યારે આ મહિલાને તમે કોઈ પણ રીતે મદદ કરીને તેને આજે તેના કપરા સમયમાં કંઈક મદદ કરીને એક માનવતાની રૂએ તેને આગળ વધારવામાં મદદ કરી શકો છો. પરંતુ મહત્વની વાત એ છે કે આ જે સીમાબેન પાટીલ છે, છેલ્લે તેઓ ઓપરેશન માટે ગયા અને તેમને હતું કે ચલો હવે કદાચ મને સારું થશે, પરંતુ
કમનસીબી તો જો જે ડોક્ટરે શ્રેયાંશ પટેલે જે અગાઉ ઓપરેશન કર્યું હતું તે જ ડોક્ટર ફરીથી વખત વાયા પાછા બીજી હોસ્પિટલમાં તે જ આવ્યા અને તેને જોઈને બેન ગભરાઈ ગયા કે મારે આ જે ડોક્ટરે મારી જિંદગી બરબાદ કરી નાખી તે ફરી વખત આ ડોક્ટર મારી સામે આવ્યા. ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ દર્દી તેની પાસે ફરી વખત ઓપરેશન કરવાનું ના સ્વીકારે અને આ જ પરિસ્થિતિ તેમની સાથે થઈ છે. ત્યારે અમે પણ દર્શકોને એક નમ્ર અપીલ કરી રહ્યા છે કે સીમાબેન પાટીલનું જીવન ફરીથી વ્યવસ્થિત થાય, ફરીથી તેઓ પહેલાની જેમ જીવન વિતાવી શકે તે માટે આપણે સૌએ સાથે મળીને તેમને કંઈક મદદ કરવાની એક જરૂર છે. અમે તો મીડિયાના માધ્યમથી અને બીજી રીતે પણ અમે તેમને મદદ કરવાનો એક પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે તમે પણ આમાં આ અભિયાનમાં જોડાઈને આ બેનને મદદ થાય અને તેમનું જે આ વિચિત્ર કહી શકાય તેવી જે શારીરિક જે પરિસ્થિતિ થઈ ગઈ છે તેમાં આપણે કંઈક મદદ કરીને તેમને ચોક્કસ એક માનવતાનો આપણે એક ધર્મ નિભાવી શકીએ. તો આ હતી લલકારમાં અમારી આ વિશેષ રજૂઆત અને આશા રાખીએ કે સીમાબેન પાટીલ પહેલાની જેમ જ સ્વસ્થ થઈ જાય. તો જે રીતે આપ અમારી સાથે જોડાયા તે બદલ ડોક્ટર મોનિકાબેન, રિતેશ શાહ અને સીમાબેન તમારો આભાર. તો આ લલકારમાં અમારી આ એક જ એક અપીલ છે લલકારના માધ્યમથી કે આવી જે પરિસ્થિતિ છે સમાજમાં, આવા જે કિસ્સાઓ બને કે જેને કોઈ મદદ નથી કરી શકતું, ત્યારે અમે એક નાનકડા મીડિયાના માધ્યમથી તેને મદદ કરવાનો એક પ્રયાસ ચોક્કસ કરીશું. આ હતી અમારી વિશેષ રજૂઆત. ફરી મળીશું. નમસ્કાર.